જોતા ધીરજ ખૂટી જાય મારી, ધીરજ ખૂટી જાય એવું રૂપ રસિયાનું જોતા હૈયા મારા હરિભાઈ જોતા દુનિયા એલો ભાઈ એવું રૂપ રસિયાનું આ પાલવ મારો ચાલ્યો એના હાથમાં વીંટળાયો, પાલવ મારો ચાલ્યો એના હાથમાં વીંટળાવ્યો, કાયના કહેવાય તો એને કાયના કહેવાય એવો રૂપ રસિયાનું, એ તો એને કાયના કહેવાય એવું રૂપ રસિયાનું. કૃષ્ણ કનૈયાલાલ કી જય. ગોપીઓ ભગવાનના દર્શન કરી અને જાય છે. નંદરાય અને ગોવાળિયાઓ ગોકુળમાં આવા અનેક જાતના ભગવાનના ચરિત્રો જુએ છે અને પછી પૂતનાના શરીરને નંદરાજાને ખબર પડી એટલે બાયડું ત્યારે એમ કહે છે કે તેમાંથી નીકળેલું સુગંધ યોજનો સુધી પ્રસરી ગયું, શરીર બળી ગયું અને પૂતના મારવાની ઈચ્છાથી આવી હતી, પણ આજ પૂતનાને સદગતિ પ્રાપ્ત થઈ. ત્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવતા એમ કહે છે કે રાજા, પુત્રને છેમ કુશળ જોઈ અને પૂતનાના રાક્ષસીના મોક્ષ આપવા માટે આ રૂપ ધારણ કર્યા અને પછી શ્રી કૃષ્ણના બાળ ચરિત્ર જે શ્રદ્ધાપૂર્વક સુખદેવજી કે રાજા સાંભળશે એના અજ્ઞાનનો નાશ થઈ જશે, શ્રી હરિની કૃપાથી એમાં પ્રીતિ બંધાઈ જશે અને એના ઘરમાં જ્ઞાનની પ્રાપ્તિ થશે. એના બાળકો દીકરા દીકરીઓ વિદ્યાના ખૂબ ખૂબ આગળ વધારી અને મહાન થઈ જશે. શ્રીમદ ભાગવતમાં વિશિષ્ટતા બાળકથા બાળના ચરિત્ર તો ઘણા આવે છે પણ વર્ણવેલા છે. કથાની વિશિષ્ટતા તો શ્રીમદ ભાગવતમાં બાળ ચરિત્રમાં વર્ણનમાં એક જ ચરિત્રમાં ફળશ્રુતિ કીધી. અને ફળશ્રુતિ શું કીધી કે પુત્રના મોક્ષની કથા જે કોઈ શ્રદ્ધાપૂર્વક સાંભળશે અને હૃદયના ભાવથી વ્યાસ ગાદી ઉપર ગાદીથી સંભળાવશે અને મનન કરશે, ભગવાનમાં પ્રેમ થઈ જશે. અને ધ્યાન રાખજો સજ્જનો કે મનન કરવાનું એટલે રાજા પરીક્ષિતને આ કથા સાંભળતા ઘણો આનંદ થયો અને સુખદેવજીને પ્રશ્ન કર્યો કે શ્રી હરિનું ચરિત્ર સાંભળવાની મારી ઈચ્છા છે. એટલે સુખદેવજી પ્રસન્ન થયા અને કીધું કે રાજા, એવી બીજી સરસ મજાની પછી શકટભંજનની કથા સુખદેવજી રાજા પરીક્ષિતને ગંગાના કિનારે કહે છે કે રાજા, એક સમયે નંદજીને ત્યાં બાળકૃષ્ણના મંગળ સ્નાનનો ભગવાનને સ્નાન કરાવવાનો ઉત્સવ આવ્યો અને બ્રાહ્મણો આવ્યા, સ્વસ્તિ વાંચન કર્યા અને ગોપીઓ આવી આખા ગોકુળની. યશોદાએ ઘરમાં આ બધું રાખ્યું પણ લાલાનું પારણિયું હતું એ બહાર રાખ્યું હતું, અહીંયા તો પોઢાડા એમ હતું નહીં. એટલે ભાઈના આંખમાં નિંદ્રા આવી, માને ખબર પડી ગઈ એટલે ઓલા ગાડાને જે હોય ને એમાં દહીં દૂધના માટને મૂકાતા ઘર ખાલી કર્યું, કારણ કે આ નંદ જળ ભગવાનને સ્નાનનો કરાવવાનો હતો વારો. એટલે ગાડાની નીચે જોડી બાંધી એમાં ભાઈને પોઢાડ્યા. પછી એના નાના નાના ભાઈબંધિયાને બધા ફરતા હતા અને માતાજી પોઢાડી થોડીક વાર હાલડા ગાઈને સૂઈ ગયા એટલે પાછા એ તો ઓલા ધમાલમાં લાગી ગયા. હવે અહીંયા ભાઈને ધાવવાનું મન થયું, હવે રડવા લાગ્યા. હવે શ્રી કૃષ્ણ રડવા લાગ્યા એટલે આ ઓલી છોકરીયા બધા એના ભાઈબંધિયા હતા એ જઈને કહે બાયના પાસે કે લાલો રડે છે માં. તો ઓલા એમ કે જાઓ તમે અહીંયા આવ્યા જાઓ, અહીંયા કોઈ અંદર આવો માં. હવે બિચારાનું ગરવા ન દે, બહુ રોવા માંડે. વરી પાછા ઓલા જાય તો વરી ઓલી તગડી મૂકે ગોપ્યું. થોડીક વાર આમ થયું પછી આ ભાઈએ એકદમ ક્રોધ આવ્યો એટલે પોતાના કોમળ
કોમળ પગ ઉછાળ્યા અને ગાડાની ઉપર એક લાત મારી ટકોર લાગતા ગાડું આખું ઊંધું વળી ગયું અને એના અંદર રહેલા દૂધ દહીંના વાસણના ભરેલા માટનો ભાંગીને ભૂકો થઈ ગયો અને જોરદાર એવો અવાજ થયો તો આખા ગોકુળમાં સંભળાણો. અવાજ સાંભળી ગોપીઓ બધાય વીંટાઈને ઘરમાંથી આવ્યા, પાદરને ઓટલેને બેઠા હતા. શું થયું કરીને ત્યારે બ્રાહ્મણો વેદના જાણનારા હતા, એને આવીને કીધું કે લાલાને આશીર્વાદ આપ્યા અને પછી પાછું કાર્ય ચાલુ થયું. પછી બ્રહ્માંડ પુરાણમાં આ કથાને શકટભંજન નામની કથા કીધી છે. સુખદેવજી કહે છે કે રાજા, શકટ એટલે ગાડું. ભગવાન ગાડામાં સુતાતા નીચે જોડી બાંધી, એમાં ગાડામાં એક અસુરે પ્રવેશ કર્યો. એની ઈચ્છા શું હતી કે આમનામ આખું ગાડું ને આ ભાઈને બધાને જમીનમાં ઉતાર દો, લાલિયાનો કાર્યક્રમ પૂરો થાય. એટલે પ્રભુને મારવા માટે પ્રાણ હરવાની ઈચ્છાથી આ રાક્ષસ આવ્યો અને પંચ તત્વ પમાડ્યો. ભગવાને એક જ લત મારી. ત્યારે સુખદેવજીને રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, આ કોણ હતો રાક્ષસ, તેની કથા તો કહો. ત્યારે સુખદેવજી કહે છે કે રાજા, સક્તાસુર નામે પૂર્વજન્મમાં હિરણ્યકશિપુનો પુત્ર ઉત્કલ હતો. હવે તેને એક ઋષિનું અપમાન કર્યું, એટલે ઋષિએ તેને શાપ આપ્યો કે જા તું સૂક્ષ્મ સ્વરૂપ બની જા. ત્યારે ઉત્કલ ઋષિની પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારે ઋષિએ કીધું કે બ્રાહ્મણનો શાપ તો લાગી ગયો, મિથ્યા નહીં થાય, પણ તેનું વારણ કરી શકાય. અને તેના વારણમાં ઋષિએ એમ કીધું કે ત્રેતા યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ નંદ રાજાને ત્યાં અવતાર તો લેશે, વસુદેવ દેવકીને ત્યાં પણ તેના ચરણ સ્પર્શથી તારો ઉદ્ધાર થઈ જશે. શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શ પામતા આ સૂક્ષ્મ સ્વરૂપે જે આવેલો શકટમાં પેસી ગયો તો રાક્ષસ આસુરી હતો, એટલે શકટનો ભાર લાગ્યો અને પૈડા જમીનમાં ખૂંચવા લાગ્યા. એટલે પ્રભુએ પોતાના જમણા પગની લાત મારી અને આ રાક્ષસનો ઉદ્ધાર કર્યો. ત્યારે આવી કથા સાંભળી અને ત્રીજી કથાની ઈચ્છા કરી. એટલે સુખદેવજી કહે છે કે રાજા, એક એવી સરસ મજાની તૃણાવર્ત દૈત્યની કથા સંભળાવું. એક દિવસ માતા બાળકને ખોળામાં બેસાડી અને રમાડી રહ્યા હતા. પુત્રનું વજન વધતું જોયું. માતાજી ક્યાં રોજ અહીંયા રમાડતા હોય ને આજ કેમ ભાર લાગે છે? એટલે ભાઈને આમ પરબારા નીચે મૂકી દીધો. હવે નીચે મૂકી દીધા, વજન એટલે જમીન ઉપર મૂક્યા અને પોતે પછી ઘરકામમાં ગૂંથવા અંદર ગયા, કાંઈ કામમાં લાગી ગયા. હવે તૃણાવર્ત નામનો એક દૈત્ય ભગવાનને મારવા માટે આવ્યો હતો. ભગવાનને ખબર પડી ગઈ, એટલે કે જો માના ખોળામાં હું તો આ માને તકલીફ પડે, એટલે પોતાનું વજન વધાર્યો, નીચે મૂકી દીધા. હવે તૃણાવર્ત એટલે માતા તો કામમાં ગૂંથાઈ ગયા. હવે આ દૈત્ય પોતાનું એટલું રૂપ વધાર્યું, પોતાનું સ્વરૂપ, અને કૃષ્ણને આકાશમાં ઉડાડી ગયો. અને એવો મોટો વંટોળિયા વાવાઝોડા આપણા નથી હમણાં વાયુ નામના કંઈક જાતના 110ની ઝડપે એવું આવ્યું. આકાશમાં ડમરી ધૂળની ઝીણી અને ગોકુળની કે છે રજ બહુ ઝીણી હોય. આ ગયા હતા હમણાં બેનની, ત્યારે ડમરીથી આખું ગોકુળ ઢંકાઈ ગયું. અને કોઈના કાંઈ નડિયા નો એવું ઘરમાં કોઈ આંખ ન ખોલી શકે, ક્યાંય બહાર ન નીકળે, જ્યાં ઊભા હોય ત્યાં આંખના આડા હાથ દઈને ઊભા રહી જાય. માતાજી અંદર ડમરીથી આખા ભરાઈ ગયા, આંખ બંધ થઈ ગઈ. પણ તોય જેમ તેમ કરીને કે મારો લાલિયાને મેં ઓસરીમાં મૂક્યો, શું થયું હશે, શું થયું કરીને આમ આવ્યા. અને જ્યાં મૂક્યો ત્યાં આમ ધરાધર આંખ ખોલી જોઈ, ત્યાં ભાઈને જોયા નહીં. માતાજી કે અરે આ શું થયું, મારો લાલો ક્યાં ગયો? અને જે જગ્યાએ મૂક્યા હતા અહીંયા પુત્રને જોયા નહીં. એટલે માતાજી ગભરાઈ ગયા, શોક કરવા લાગ્યા, પૃથ્વી ઉપર ફસડાઈ પડ્યા. અને ત્યારે આ વંટોળિયો તો એને આકાશમાં લઈ ગયો. પછી ભગવાનને મારવા માટે લઈ ગયો હતો.
પણ પ્રભુએ પોતે યોગ માયાની આશ્રય લઈ અને પોતાનું વજન વધાર્યું. દેવયોગે એવું બન્યું કે રાક્ષસનો વેગ ઘટવા લાગ્યો, કારણ કે 1000 મણ જેટલું વજન, એટલે રાક્ષસ વ્રજની ભૂમિ ઉપર ધડાંગ સાથે પડ્યો, પ્રાણ રહિત કરી નાખ્યો. અને બધાય મોટી શિલા પડે એવો અવાજ થયો વ્રજની ભૂમિ ઉપર. એટલે ગોપીઓ બધાય આવ્યા, દૈત્યની છાતી ઉપર ભગવાન રમે છે ને આમ ચોંટી ગયા છે, બધાએ તેડી લીધા. પછી માતાજીને સોંપ્યા, ત્યારે બધાને આનંદ થયો. હવે આપણે ભગવાન શ્રી કૃષ્ણની ઝુંબણ લીલાની કથા સાંભળી. એક દિવસ જશોદાજી બાળકને ખોળામાં બેસાડી પૈપાન કરાવતા હતા, ત્યારે ભાઈ તૃપ્ત થઈ ગયા. એટલે માતાજીએ મુખ સામું જોયું અને મોઢા સામું જોયું, એટલે લાલાએ બગાસું ખાધું. ત્યાં તો માતાજીના આશ્રયનો કોઈ પાર ન રહ્યો. અને પુત્રના મુખમાં, ખુલ્લા મુખમાં આકાશ, ધરતી, વાયુ, અગ્નિ, સમુદ્ર, તેજ, પર્વતો, નદીઓ, નાળા, જંગલ અને કઈક જાતના ડુંગર, પહાડ, પર્વત, આપણા બધાય ગામડા જે તે કાંઈ હતા, નેસડા, નગર, મોટા મોટા મહાનગરી, આવા તીર્થસ્થાન ને આવા કઈક દર્શન માને કરાવ્યા. ત્યારે લાલાના મુખમાં આવું જોઈ શ્રી કૃષ્ણ ઝુંબણ લીલાથી માતાજીને સમજાવ્યું કે માં, તું મને એકલાને નથી ધવડાવતી, પણ આખા વિશ્વનું તું પોષણ કરસ. હવે યાદવોના પુરોહિત ગર્ગાચાર્ય વ્રજના નંદના વ્રજમાં આવ્યા અને નંદરાયે સન્માન કર્યું. ભૂદેવ પધારો પધારો, કે હવે એક મારું કામ કરો, આ મારા 2 બાળકના તમે નામકરણ વિધિ કરો. ત્યારે ગર્ગાચાર્યએ કીધું કે આપણે ગુપ્ત ભાગમાં વ્યા જાય. એટલે ગાયના વાડામાં ગયા અને નંદજીએ પછી ત્યાં નામ સંસ્કાર કર્યા છે. હવે 2 રોહિણી અને જશોદાજી 2 બાળકને તેડીને આવ્યા અને પછી નામકરણમાં સંસ્કારમાં એમ કીધું કે માતા ગર્ગાચાર્યએ કીધું કે નામકરણ આદિ સંસ્કારો કર્યા. તેમણે કીધું કે આ રોહિણીનો પુત્ર સૌને આનંદ પમાડશે અને બળમાં મોટો એકદમ બળવાન થશે. એટલે નામ પડ્યું છે બોલીએ શ્રી બલરામજી મહારાજની જય. યશોદાને કીધું કે માં, આ તમારો પુત્ર દરેક યુગમાં જન્મ ધારણ કરનાર. અત્યારે કોઈ ધોળા, લાલ, પીળા, અને ભગવાનને આ વખતે સરસ મજાના નામ, સરસ મજાના રંગ ધારણ કર્યા છે ભગવાને. અને કોઈક સમયે વાસુદેવનો પુત્ર કહેવાશે. અને અત્યારે ભગવાન સરસ મજાના એવા શ્યામ સ્વરૂપ ધારણ કર્યા છે, એટલે એનું નામ પાડ્યું છે શ્યામ સુંદર ભગવાન. હવે પોતાના ભાઈબંધિયા પછી ભગવાન સરસ મજાના મોટા થવા લાગ્યા. 2 ભાઈ માતાજી ઝીણા ઝીણા ઝાંઝર પગમાં પહેરાવ્યા છે અને મધુર અવાજ થાય છે. અને સરસ પગની ધૂળ ખરડાઈ ગયેલા પગ કાદવવાળા અને હાલે છે. ત્યારે ઝાંઝરીના સરસ મજાના બાપુ ઝીણા ઝીણા અવાજ ઝુમ ઝુમ બાજે. હું ચારા પાડું છું, બાકી તમારે કરવાનું છે. જય હો. ઝુમ બાજે ગુગરિયા હો, અરે અરે ઝુમ ઝુમ બાજે गुगरिया सबरी खिलाए गाना मेरे घर आए गाना मेरे घर आए जैन रे अंधेरे गाना चंद्र स्वरूपी आ गई माता जसोदा और हम सबको भागे भागे आंधे काली
મજાના આવી રીતે બધાને આનંદ આપે છે અને ગોકુળમાં તો આનંદનો કોઈ પાર નથી હોય. ભગવાનના ભાઈબંધિયા શ્રીદામ, મધુમંગલ, મનસુખાન, અંશુમાન ને સુંબર ને અર્જુન ને વિશાલ ને કંઈક એવા ભાઈબંધિયા ભગવાનના ભેગા ફરે છે. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણે મનસુખાને કીધું કે મનસુખા તું આવો દુબળો ને પાતળો કાં? મનસુખો કે ભાઈ તું નંદરાજાનો દીકરો છે, લાખો ગાયું દૂજે છે, અહીંયા ખાટી છાશે મળતી નથી, જાડા ક્યાંથી થાય કહે. કૃષ્ણ કે એવું છે? તો કે હા. તો કે હાલો આપણે કાલથી બધાને મારે કે માખણ ખવડાવવું છે. કે ક્યાંથી કાઢીશ? કે આ બધા ઘર ગોપીઓના નથી, રોજ આખા બધા ટોપિયા તપેલા ભરે છે દોણાને માખણના, આપણે કાલ ઉપાડી આવશું. કે લાલા એવું કાંઈ થોડુંક? કે હા હા. બધા એ કબૂલ થયા. પછી એનું તો આખું શૌર્ય મંડળ બનાવ્યું, એમાં મોટા ભાઈને આગેવાન બનાવ્યા અને કૃષ્ણએ કાલથી કહ્યું હતું કે આપણે સૌને માખણ ખવડાવો. પછી ભગવાન ગોપીઓ કહે છે કે જશોદા બધાય કૃષ્ણ કાલથી માખણ સરળ એટલે ઘરે ઘરે જાય, જ્યાં રેઠું પડ દેખે અહીંયા ઉપાડી જાય. હવે આ કર્યું ચાલુ. એટલે વિદ્વાનો એવી ચર્ચા કરે છે કે બાલ મિત્રોને ચોરી કરીને કૃષ્ણે માખણ ખવડાવ્યું નથી. કારણ કે શ્રી કૃષ્ણ તો સાક્ષાત ભગવાન પોતે છે અને ગોપીઓ એ સર્વસ્વ ભગવાનને અર્પણ કરે, એમાં ચોરીની તો વાત ક્યાં રહી. પણ આ દિવ્ય લીલા જેને કહેવામાં આવે છે, આવી દિવ્ય લીલાના દર્શન કરાવ્યા, આમાં ચોરીની કોઈ કથા નથી. અને કનૈયો ગોપીઓ એમ કહે છે કે જશોદા આ કૃષ્ણ અમારે ઘરે આંગણામાં આવે છે ને બહુ તોફાન કરે છે, અને ગાય દોવાનો સમય ન હોય તો વાછડાને છોડીને અમે ઘરમાં કામમાં હોય તો ધવરાવી દઈએ છીએ ને કંઈક કરે છે. પછી અમે એને તગડવા જાય તો પછી ભાગતા ભાગતા અમારા બાળકો સૂતાને આમ ચીટિયા ભરી અને અરે કે આવું કરે છે માતાજી તો ઠપકો મીંડા આપવા. ત્યારે પછી ઘરમાં ઘૂસી જાય, દૂધ પી જાય છે અને માખણ, અને પછી પોતે જ વાંધો ને પછી બધાય ઠામણા ઉપાડી બારી ખોલીને વાંદરાવને બધાને કહે. પણ બંધાણા હતા આગલા રામા અવતારમાં એનો બદલો વાળવો હતો. અને શાસ્ત્રએ તો એમ કીધું કે આ જગતમાં એવો એક જ જન્મો અંજનીનો જાયો જેને મારા રામને ઋણી રાખ્યા, રામ એના બદલા ન દઈ શક્યા. ત્યારે આ બદલો પછી ભગવાન શ્રી કૃષ્ણ અવતારમાં આ રામા અવતારના વાંદરા બધા હનુમાનજી મહારાજની સેના અને એને માખણ ખવડાવવા. ત્યારે ભગવાનની ટોળકી જાય અને વાસણમાં સંતાડેલા હોય ગમ્યાથી કાઢી અને ખવડાવી દઈએ. અમે એને ચોર કંઈ પકડવા જાય તો ફળિયામાં ઠેકડો મારીને સામે કે ચોર તો તું છો, અને વાતે સાચી છે ને એનું છે એ આપણે માલિક તો એ છે. જેમ કે આપણે અહીં બેઠા છીએ ને કોઈ ભાઈ આવીને કહે કે આ છેલ્લો અહીં રાખી જાઉં છું, કલાક પછી લઈ જઈશ. એટલે આવે એટલે મયુરસિંહભાઈ એમ કહે કે હાલ્યો આ તમારો થેલો. હવે એમાં એને શું દઈ દીધું ઓલા ભાઈને? એનું હતું ને એને દીધું ને. એમ તારું ધરેલું વારા તને એમાં અમારે આપણું કાંઈ છે નહીં બાપુ. એટલે ત્યારે ગોપીઓ કહે કે ચોર તો ગોપીઓને કે તમે છો, હું તો. કૃષ્ણે એક દિવસ માટી ખાધી. એક સમય રમતા રમતા વ્રજની માટી મુલાયમ હોય છે, લાલાને ખાવાનું મન થયું. પણ મોટા ભાઈ ઊભા છે, ઓલા બધાએ આ અંશુમાન ને મનસુખા ને બધાએ માટી ખાવી કેમ? એટલે ભાઈએ ટ્રીક કરી. બાબુ રડવા આમ સૂઈ ગયા ને આમ ગોથા મીંડા આડોટતા એનું કામ કરતા જાય. ઓલા બધા મૂંઝાણા એટલે મા પાસે ગયા કે માં તમારો લાલિયો કે લોટવા માંડ્યો છે કે માટીમાં. જશોદાજી કહે મારો લાલો લાભ વગર લોટે નહીં, કે તમે જઈને નક્કી કરો. કે પણ લોટે છે એમાં શું નક્કી કરો, તમે જાઓ તો ખરા. એટલે માએ કીધું એ પ્રમાણે આમ ગરડાટિયા મારે આમ બરાબર જોઈ લઈએ. આમ નીચું મોટું જાય ને જીભ કાઢીને ઓલો ચાટ, હા માની વાત બરાબર કે આ લાભ વગર લાલો. અને પછી કીધું કે માં તો ઓલો માટી, હું તો તમને કહેતી હતી કે લાભ વગર પકડી આવો અહીંયા કેમ ઉપાડી એવા. લા ભાઈ કેમ માટી ખાધી? આ બધા એ શું ખોટું બોલે? તું આમ કરીને કે જીભથી કે ભાઈ મારા મોઢા સામું જોઈ લ્યો ને, મેં માટી નથી ખાધી, ના પાડે છે. ત્યારે ખોલ મોઢું કે માં ખીજાઈ ગયા હતા જરા કે ખોટું બોલશો. એક તો ખોટું બોલવાની ટેવ તને પડી ગઈ છે, આ ભૂલાવી જાય. કાલ આપણે વાત કરી વાટકીની એમ. ત્યારે મોઢું ખોલ્યું કે જોઈ લ્યો માં મારા મોઢા સામે.
મોઢું ખોલ્યું ત્યારે ભગવાને માતાને દર્શન કરાવ્યા. કૃષ્ણના મુખમાં આખા જગતને જોયું, એમાં કોઈ વસ્તુ બાકી નહીં. વ્રજને જોયું, સામે બાળપુત્રને જોયા, પોતે જશોદા અંદર પેટમાં મોઢામાં જોયા. દ્રશ્ય જોઈ અને ઊંડા આસ્તીમાં ડૂબી ગયા કે શું આ સપનું જોઉં છું કે ભ્રમ છે બુદ્ધિનો કાંઈ? વિચાર કરવા લાગ્યા કે આ વ્યાપક ઈશ્વર પોતે છે. જ્યાં આટલું કર્યું ત્યાં યોગમાયાને હુકમ કર્યો, અને માં જો મને ઈશ્વર માની લેશે તો હજી લીલા તો ઘણી બાકી અધૂરી રહી જશે. પણ જ્યાં આ સ્વરૂપ બદલાઈ ગયા એટલે ખાલી માતાજી અને બધાએ બોલ્યા, બોલીએ શ્રી વિશ્વરૂપ ભગવાન. સજનો વિચાર કરો કે શ્રી કૃષ્ણની આવા અદ્ભુત બાળ ચરિત્રના લાવા લેવાના અને આવા લાડ લડાવવાના જન્મ દેનાર મા દેવકી જ વસુદેવને ન મળ્યા ને નંદ જશોદાના કેવા ભાગ્ય નસીબ કહેવાય. ત્યારે રાજા પરીક્ષિતના મનમાં આવો પ્રશ્ન ઊભો થયો અને ગુરુદેવ સુખદેવજીને પૂછ્યું કે હે બ્રહ્મદેવ, નંદરાય જશોદાએ એવા પુણ્ય તો શું કર્યા હતા? ત્યારે શ્રી હરિ બાળ રૂપે વાં જન્મ લઈને એના આંગણામાં તરત જ આવી ગયા. ત્યારે સુખદેવજી કહે છે કે રાજન, પૂર્વ જન્મમાં નંદજી દ્રોણ નામે શ્રેષ્ઠ વસુ હતા. તેમના આ જશોદા છે એ તેમના પત્ની હતા, તેનું નામ ધરા હતું. તેમને બ્રહ્માની આજ્ઞાનું પાલન કર્યું અને પછી પૃથ્વી ઉપર જવાનું કીધું. ત્યારે અમને શ્રી હરિ ઉપર પરમ ભક્તિ થાય એવું વરદાન આપો તો પૃથ્વી ઉપર જાય. ત્યારે બ્રહ્માજીએ તથાસ્તુ કીધું અને પૃથ્વી ઉપર આવ્યા. એમાં બ્રહ્મદેવના આજ્ઞા અને બ્રહ્મદેવના વચનથી સિદ્ધ કરવા, ભગવાન સત્ય કરવા માટે બળદેવજી બ્રહ્મ એક હતું પણ બે સ્વરૂપે પધાર્યા. મોટા ભાઈ બળદેવજી અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વરૂપે શ્રી હરિમાં આખા સ્વરૂપ સ્થાપી વ્રજમાં રહી પોતાની બાળ લીલા અને અતિ આનંદ અપાવે એ વડે ગોપીઓ ગોપને બધાને આનંદ ઉપજાવે છે. ત્યારે કૃષ્ણ બ્રહ્માએ આદેન સત્ય કૃતેન વિભો સહસ્ત્ર નામ તે હવે જશોદાજી ભગવાનને વાખણ ખવડાવે છે. માતાજીને એમ થયું કે આને ચોરીને ખાવાની ટેવ પડી, પોતે જાતે માખણ વલોવે છે. અને ત્યારે લાલા માટે માખણ વલોવા પોતે તૈયાર થયા. ત્યાં ભાઈ જાગી ગયા અને આવ્યા. માખણ દધી મંથન કરતા હતા, અટકાવ્યું. ત્યારે પરિપાન કરાવ્યું. પણ માતાજીએ વિચાર કર્યો કે કારણ કે ધરા હતા, હમણાં વાત કરી એમ તો તમામ શક્તિને જાણતા હતા. એટલે એને વિચાર કર્યો કે સાક્ષાત પ્રેમ ભક્તિથી ખેંચાય અને શ્રી કૃષ્ણ આવ્યા છે. માતાજીની એટલી પ્રેમ ભક્તિ હતી એટલે કીધું, કોઈ પણ ઉપર દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન, તુલસી દયા ન છોડીએ જબલ ઘટ में પ્રાણ. દયા કદી છોડવી નહીં, દયા ધર્મનું મૂળ છે અને પ્રેમ સર્વ ઉપર રાખો. આ કથા એક માણસ મા બાળકને ધવરાવે એવી નથી, એની નથી. અને કારણ કે કથા કહેનાર એવા મહાયોગી ગુરુના ગુરુ પરમહંસ એવા સુખદેવજી છે. માનુષી કથાની કોઈ વાત ન કરે. આ તો ઉત્તમ કથા. અને યશોદા એ જીવ છે અને જશોદાજી તન્મય બનીના બ્રહ્મ સંબંધ બંધાણા. માતાજીએ દૂધ ગરમ કરવા ચૂલા ઉપર મૂક્યું હતું અને ભાઈને પૈપાન કરાવતા ઓસરીમાં બેઠા હતા. એમાં દૂધમાં ઉભરો આવ્યો. દૂધ મીઠું વાસણમાંથી બહાર નીકળવા એટલે ભાઈને એકદમ ઝડપ મૂકી દૂધ ઉભરાયું. અમે બૈરાને બહુ પસંદ ન પડે, ઝડપ જેટલી એટલી વધારી દઈએ. જઈને બેસતા હવે એ સારું થઈ ગયું. બટન બંધ કરી દે, કાર્યક્રમ પૂરો થઈ ગયો. અને ઓલું તો બિચારા હાંસથી એ ખુલ્લા હતા, એ અગ્નિ ઉપરથી દૂર કરે ત્યારે ઉભરો. હવે અત્યારે અમારા બધા નસીબદાર બેનનો દીકરીઓ છે કે ઘણું ઈજી થતું જાય છે એના માટે. બાકી કોઈ આવા મોટી ઉંમરને પૂછો તો એને ખબર પડે કે કેટલા એનું આપણે આ બધું પરિણામ ભોગવી ગયા છીએ. બાકી તો આંબો તમે વાવ્યો હોય તો એ ફળ કેને મળે? એનાથી બાપુને તો એ આંબાના ફળ આવશે ત્યારે હોય કોને ખબર. એમાં બધા ફળ ત્યારે માતાજી દૂધ એકદમ જોરથી મૂકી અને ગયા ભાઈને ઉતારવા. વિદ્વાનો એવી ચર્ચા કરી કે આ જુદા જુદા ભાવનું આરોપણ છે.
કોઈ એમ કહે છે કે દૂધને વિચાર આવ્યો કે આ માં દવડાવે છે અને પછી અમારું અમને નહીં પીએ તો મારે જવું છે કનૈયાના પેટમાં એટલે ઉભરો આવ્યો. આવી ઘણી ઘણી પછી માં દૂધ ઉતારવા ગયા ત્યારે આ ભાઈને દવડાવતા છોડ્યો ને એટલે મોઢું બગડી ગયું, ક્રોધ આવ્યો. અને આમ આડાવડું જોયું તો ઓલા બધા વાસણ ભરેલા હતા દહીંના દૂધના, પાણી ઉપાડીને માર્યો બધા ફોડી દે. માં ઘરમાંથી જ્યાં દૂધ ઉતારીને આવ્યા ત્યાં રેલમ છેલમ જોઈ પછી માતાજી દૂધ ઉતારીને આવ્યા, પુત્રનું પરાક્રમ જોઈ હસી જવાનું. એટલે પછી જોયું કે ગયો ક્યાં, એને ગોતવા લાગ્યા. ત્યાં તો બાજુના ઓરડામાં જોયું, એ દ્રશ્ય જોઈને માં ચકિત થઈ ગયા. શું જોયું કે ખાંડણી ઊંધો વાળી પાછળની બારી ખોલી અને પાછળ એના મિત્ર અને વાંદરા હતા એની ઉપર ચડીને આ ભાઈ અહીંથી માખણ ખવડાવતા હતા. અને આમ જોયા રાખતા હતા, માં આવી નથી જતા ને એટલે વળી આમ દિયાનું જુએ. એમાં શ્રી કૃષ્ણ બારીએથી મિત્રોને હવે માં ગયો ક્યાં એમ કરતા હતા. આવ્યા ત્યારે જોયું આ દ્રશ્ય તો ચકિત થઈ ગયા કે હા ગોપીઓ કરે છે વાત સાચી છે, ફરિયાદ બરાબર છે. હવે શાસ્ત્રમાં આની સંધિ છૂટી કરી અને ગોપીઓ ફરિયાદ પછી એને સરસ યાદ કરવા માટેનું ફરિયાદ કરી ને આપણે ફરિયાદ એટલે આ કરવા આવતા કે અમારીથી માખણ ખાઈ જાય છે ને ચોરી જાય છે એની ફરિયાદ કરી કહેવાય. પણ એને જુદું પાડી નાખો એટલે તમે કર્મ એવા કરો કે લોકો તમને અક્ષર ઈનાય જ રહેશે ચાર, ફરી યાદ કરે. ફરિયાદ નહીં પણ ફરી તમને યાદ કરે. એટલે આ ભાઈ એટલે હું બધું આદરું કે મને આ બધા ફરીને યાદ કર્યા રાખે, એટલે આને જ યાદ કર્યા રાખો, કોઈ દિવસ એને ભૂલવા જ. પછી માને એમ થયું કે ઓહો આ ગોપીઓ ફરિયાદ કરે છે સાચી વાત છે. હવે માનું શરીર એમ ભાગવતકાર કહે છે કે જાડું હતું એટલે થોડુંક આટલું ઊંચો ઓરડાનો ઓટલો જેવું હતું. માં એક લાકડી લીધી કે આ ટેવ ભૂલાવી જોઈએ, આ બાળકને આવી ટેવ ખરાબ ટેવ આપણે કીધું એમ માં જ ભૂલાવે અને સાચા સંસ્કાર માં જ દઈ શકે. એટલે અંદર ચડીને ગયા, આમ જોતા હતા એને ખબર પડી કે હા તો માં અંદર આવી ગયા. એટલે પછી તરત જ માખણવાળા હાથ ભર્યા છે ને એ ખાંડણીયા માટેથી ઉતરી અને માં આમ કરીને અંદર ગયા હતા, નીચે આમ લપ કરત નીકળી ગયા પગથિયા પગ પાસે થઈને. માં કે ઊભો રહે જાય ક્યાં, એટલે માં વળી પાછા વળ્યા, હાથમાં લાકડી. આજ તો ટેવ ભૂલાવી છે કે આ ગોપીઓ બધી જે ફરિયાદ કરે છે બરાબર સાચી વાત જ છે. માતાજીને બહુ ક્રોધ થયો અને અંદર તો પકડાણો નહીં એટલે માતાજી પાછા રૂમમાંથી ઓસરીમાં એટલે આ ભાઈ ઓસરીમાંથી ફરી આમ ગયા ઠેકડોમાં આવીને માં કે આજ લાકડીનો ઘા કઈ નાખી દીધી. લાકડી એટલે ઓલો અભિમાન ગયો પછી તરત પકડાયેલા ભાઈ તો રોવાનું ચાલુ કર્યું. એટલે આંજણ આવી ગયું તો હવે બાળકની એ નથી આંજણથી આમાં મામા કોકો કાઢે મોટું બગાડી નાખ્યું, આંખને હાથને બધા બગડી ગયા અને રોવા માંડ્યા. અને આંજણથી તો મુખ આખું બગડી ગયું, રડતા માં કે કેમ ભાઈ તું માનતો નથી ને માખણ ખાસ ચોરી. એટલે ભાઈ શું કહે છે બપુ मैया रे मोरी मैं नहीं माखन खायो, मैया रे मोरी मैं नहीं माखन खायो, मैं नहीं माखन खायो, मैया रे मोरी चार मोहर में बंसी बन जो सांझ मरे घर आयो, चार मोहर में बंसी बन जो
ના પાડે છે, કહે છે ને મેં નહીં માખણ ખાયો. પણ શબ્દ ઉપર બહુ વિચાર કરવા જેવી વાત છે. હમણાં વાત કરી એમ કે આ તો સાક્ષાત હરા હતા, બ્રહ્મથી ઉત્તમ ગતિને પામ્યા હતા, અને વિચાર કર્યો માએ કે આ મોઢું ભર્યું છે, હાથ ભર્યા છે, આખું માખણ માખણ ગાલ ભર્યા છે, અને આ કહે છે મયા મોરી મેં નહીં માખણ ખાયો. હવે શબ્દમાં સમજણ પડી, ચોખવટ કરવી પડશે, બધાને નહીં પડી હોય. અમુક સમજદાર એને ભગવાને બુદ્ધિ ખૂબ દીધી. બુદ્ધિ જોતી હોય તો બુદ્ધિના માલિક સૂર્યનારાયણ ભગવાન છે. કાંઈની કોઈ ગાંડા પાગલ જેવું બાળક જન્મવું હોય, કાંઈ રોજ સવારમાં એની મા પોતે ટબુડી ન ચાલી શકતા હોય, પણ સૂર્યનારાયણનો ઉદય થાય ત્યારે એક ટબુડી રોજ એને અર્ઘ આપો એટલે બુદ્ધિશાળી બાળક બની જાય. ત્યારે આને કીધું કે મયા મોરી. હવે શબ્દમાં ધ્યાન દેજો, તમને મગજમાં આવી જાય. આપણે કીધું આને એમ કે મેં નહીં માખણ ખાય, ના પાડે છે, નથી કહેતા. શું કહે છે? મયા મોરી મેં નહીં માખણ ખાયો. મેં નહીં માખણ ખાધું એમ નહીં, પણ મેં નહીં, મેં પોતે જ ખાધું છે. આમાં ખોટું બોલે નહીં. બોલીએ શ્રી માખણ ચોર ભગવાન જય. પકડાયેલા ભગવાન માતાજીએ લાકડી ફેંકી દીધી. જશોદાજી કૃષ્ણને ધમકાવા લાગ્યા, અને પછી મુખ સામે જોઈએ તો હસાઈ જાય છે. પછી ગુસ્સો તો ઉતરો નથી, એટલે ઓલા બધી ગોપીઓને બાળકો હતા એને કીધું કે લાવો લાવો ભગવાનને કે આ બાંધવા છે. એટલે એને દામણું લીધું, દામણું બાંધ્યું તો એક ગાંઠ અહીં વારી, બીજી પહોંચાડવા જાય તો બે આંગળ ટૂંકું પડ્યું. એટલે એ કે બીજું લઈ આવો. વરી માતાજી ક્રોધમાં જ હતા, વરી આવા ભાઈ જેવાને એના મધુમન ને બધા ગયા તે બીજું લીધું. એને એક બીજું દામણું, એટલે ઓલા ઘોડાને કોઈ જોયું બાપા, આપણે તો ખબર જ દામણ દીએ પગે બે બાજુ ચડવા ચડે. હવે એ દામણું એટલે આટલું તો હોય, એમાં બીજું એટલે 3 ફૂટ થાય, પણ એ તો જ્યાં બીજી ગાંઠ વાળવા જાય એ બે આંગળ ટૂંકું પડ્યું. કારણ શું થયું? ત્યારે અમારા વ્યાસજી મહારાજે એમ કીધું કે કૃષ્ણના હાથમાં બાંધવા જાય દામણા ટૂંકા પડતા જાય. જેમ જેમ ઉમેરતા ગયા એમ દામણા ટૂંકા પડતા ગયા. ગોપીઓ મન હસે છે, એના ભાઈબંધીએ મન હસે છે. ત્યારે નજર સામે કરે, માતાજી સામે જુએ. માતાજી તો ક્રોધમાં જ હતા. ગોપીઓએ સામે જોઈને છેવટે પછી માતાજીને પરસેવે રેબઝેબ જોઈ ભાઈએ બંધાઈ જવાનો વિચાર કર્યો. પણ કૃષ્ણે બંધાઈ જવાનો વિચાર તો કર્યો, અને બંધાઈ તો ગયા, પણ સજનો વિચાર કરો કે દામણા ટૂંકા કેમ પડ્યા, બબે આંગળ પાછું એ. ત્યારે શાસ્ત્ર મહારાજ અમારા વ્યાસજી એમ બોલ્યા કે દામણું એક ટૂંકું પડે એની સાથે બીજું સાંધી, ત્રીજું સાંધું, ટૂંકા કેમ પડ્યા? દામણાનો ભગવાન શ્રી અંગનો સ્પર્શ થયો. હવે બ્રહ્મ સંબંધ થઈ ગયો. જે સ્વભાવ બાંધવાનો હતો એ બદલાઈ ગયો. કારણ કે દામણું પોતે બંધનથી મુક્ત થઈ ગયું, બીજાને બાંધી કેમ શકે? એટલે પછી ભગવાનનું એક નામ પડ્યું. બોલીએ શ્રી દામોદર ભગવાન. હવે જશોદાએ માતાજીને બધાને કીધું કે બહાર નીકળો. દામણેથી બાંધી દીધા, અને પરબારા બંધાઈ ગયા. એટલે ઓલાઓને બધાને કીધું કે જાઓ. એના ભાઈબંધી ઠેકડા મારતા હતા, હાલો એ નીકળો કે, અને ભલે જ આખો દી વાડામાં જ બાંધી રાખો, બગીચામાં બહાર કાઢવો જ નથી. ગોપીઓને કે તમે તમારી ઘરે વહી જાઓ. બધાય ભાઈ ગયા. ઓલા ભાઈબંધીયાને તગડી મૂક્યા હતી, કાંઈ બહાર રહ્યા ત્યાં મંડી ઠેકીને કોઈ વારે અમારા આમ બગીચામાંથી નાડાવડા ઠેકીને પાછા આવી ગયા. હવે આ ભાઈએ બંધાઈ ગયા. પછી બાજુમાં બધા ભાઈબંધીયા ઊભા હતા. ત્યારે વિચાર કર્યો, બંધાઈ ગયેલા ભગવાન શ્રી કૃષ્ણે પોતે ઢસડાતા નંદ રાજાના બગીચામાં 2 યમલાર્જુન નામના વૃક્ષો ઊભા હતા. આ બગીચાના ઉભેલા 2 વૃક્ષોનો આજે ઉદ્ધાર કરવા માટે ત્યારે ભગવાને વિચાર કર્યો. સુખદેવજી આટલી વાત કરી એટલે રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે આ ઝાડવા કોણ હતા, એને શેનો સાપ હતો કે શું કા? એટલે સુખદેવજી કીધું કે રાજા કુબેરના દીકરા હતા.
મણિગ્રીવ ને હયગ્રીવ એક વખત ગર્વિષ્ઠ બની ગયેલા દારૂ પી અને યુવાન એવી અપસરાઓને લઈ અને નદીમાં સ્નાન કરવા આવ્યા. તે વખતે નારદજી ત્યાંથી નીકળ્યા. એટલે આ બધી બાઈઓએ દીકરીઓએ અપસરાઓએ તો વસ્ત્ર ધારણ કરી લીધા, પણ આ લોકોએ સ્નાન ચાલુ રાખ્યું. એટલે નારદજીએ શાપ આપ્યો કે તમે તો સાવ કોઈની લાજ મર્યાદા રાખતા નથી. એટલે શાપ આપ્યો કે જાઓ તમે વૃક્ષ બની જાઓ. ત્યારે આને ભૂલ સમજાણી નારદજીની માફી માંગી. ત્યારે નારદજીએ કીધું કે બ્રાહ્મણનો શાપ તો મિથ્યા નહીં થાય, પણ એનું વારણ જરૂર થશે. એટલે કીધું કે તમે બે ઝાડવા તો બની જશો, પણ તમે નંદ રાજાના બગીચામાં તમારો વાસ થશે, અહીંયા ઉગશો તમે. અને જ્યારે ભગવાન ત્રેતામાં અવતાર ધારણ કરશે અને એનો સ્પર્શ થતા તમારો ઉદ્ધાર થઈ જશે. ત્યારે ભગવાનના વચન પ્રમાણે, નારદજીના વચન પ્રમાણે આજે ભગવાન એનો ઉદ્ધાર કરવાનો વિચાર કરી ખેંચાતા ખેંચાતા બે ઝાડવા વચ્ચેથી ભગવાન આમ પસાર થઈ ગયા. પણ પાછળ ઓલો ખાંડણીઓ બાંધતો હતી, આમાં જગ્યા એટલી બધી હતી નહીં, નીકળતો નહોતો. ભગવાન બહાર આમ નીકળી અને જોરથી એકદમ ઝાપટ લાગતા વૃક્ષ ટર્નિંગ કરતા નીચે પડી ગયા અને આખો ગોકુળમાં અવાજ સંભળાવ, મૂળથી પ્રચંડ અવાજ સાથે ઉખડીને પડી ગયા. ત્યારે તેમાંથી બે તેજસ્વી પુરુષ બહાર નીકળ્યા. ભગવાનને સ્તુતિ કરી, કૃષ્ણાય વાસુદેવાય મહાયોગી પુરુષ પુરુષાયમ વ્યાક્તન બ્રાહ્મણાય. ત્યારે બે હાથ જોડી વિનંતી કરી. હવે આ અવાજ આવ્યો તો શું થયું કરતા બધા જશોદાન ગોપીઓ આખા ગોકુળના માણસો આવ્યા કે આ શું થયું. બે ઝાડ નીચે યમલા વૃક્ષના 100 વર્ષના હતા એ પડી ગયા. નંદરાજા અને ઘણા બધા આવી ગયા. ત્યારે ઓલા છોકરા મીંડા કહેવા કે દાદા આ લાલો છે ને આ ઝાડની નીચેથી નીકળો ને, આમ એને એકદમ ઝીક મારી તો આ ઝાડ બે પડી ગયા. એમાંથી બે પુરુષ નીકળ્યા અને હાથ જોડીને કાંઈ કહેતા હતા અને વયા ગયા. બધા વિચાર કરવા લાગ્યા કે આ શું કહેવાય. ત્યારે નંદરાય પુત્રને તેડી લીધા અને પછી શ્રી કૃષ્ણ ગોકુળમાં તો આવી અનેક લીલા કરે છે. એક સમયે સુખ્યા નામની માલણ હતી, એ ફળ લ્યો કરતી ગોકુળમાં આવતી હતી અને ગોકુળમાં ફળ ને તુલસી પત્ર ને હાર ને આવા ભગવાન માટે બનાવીને લઈ આવતી, રોજ વેચતી. ત્યારે આખા ગોકુળમાં ઓટલે ને ચોટલે ને બધે જ્યાં જ્યાં એ જ વાત થાય કે શ્રી કૃષ્ણની જ વાતું. એટલે આને આ બાઈને માલણને મન થયું કે આ શ્રી કૃષ્ણ આખું ગામ કરે છે કે બહુ નંદનો લાલો છે ને બહુ રૂપાળો છે ને બહુ દર્શન. માલણને વિચાર થયો કે આ કેને પૂછવું. એટલે બ્રાહ્મણનું ઘર હતું, ત્યાં બેન ગયા અને માલણે જઈને કીધું કે ભાઈ ભૂદેવ, મારે આ લાલાના દર્શન કરવા છો તો કાંઈક રસ્તો બતાવો. તો કે બેન, તમે ગોકુળમાં ફળ વેચવા આવો ને ત્યારે નંદ રાજાના નંદાલયને એક પ્રદક્ષિણા કરવી. અહીંયા પ્રદક્ષિણા કરે છે ને બહુ ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે, કારણ કે અખંડ વાસ 7 દિવસ સુધીનો ભગવાનના વચન. ત્યારે એક પ્રદક્ષિણા કરવી. ઓમાં તો ઓલા જન્મેલા અહીંયા ખોડિયામાં રમતા હતા, એ તો પછી સાક્ષાત હતા. એક પ્રદક્ષિણા પછી શું બાકી રહે. એટલે બ્રાહ્મણના વચન માની પછી તમારે કે તમારું આ તુલસી ને ફળ ને ફૂલ ને હાર ને વેચવાનું કામ કરવાનું. પછી કીધું કે શ્રી કૃષ્ણ મનમાં જાપ કરતો જાવો અને પ્રદક્ષિણા કરવી. હવે 6 મહિના હું હાલ્યું, પછી ભાઈને દયા આવી. એટલે એક દિવસ માલણ ગોકુળમાં આવીને પેલું કામ કરે, પ્રદક્ષિણા કરવાનું. હવે ફળ લ્યો પછી વેચો. કનૈયાને દયા આવી. એક દિવસ ફળ લેવાનો અવાજ સાંભળ્યો, ફળ લ્યો. એટલે સુખ્યા માલણ જ્યાં નંદરાજાના નંદાલય પાસે પહોંચ્યા એટલે દોડતા ભાઈ ગયા કે માસી મને ફળ આપો ને. એટલે સુખ્યા માલણે ડાલો તો નીચે મૂકી દીધો, માથેથી ટોપલો, અને કીધું કે ભાઈ, અમે તો ગરીબ માણસો છીએ, આ ફળ ને ફૂલ ને વેચી અમારું ગુજરાન, અમારા બાળકોને બધું આમાંથી ખાવાનું લઈ જાય, તું કાંઈક અનાજ કે લઈ આવ ઘરમાંથી તો તને હું ફળ આપું કે.
પછી ભગવાન કે હા તો ઊભા રહેજો, ભાગી ન જતા હો માસી, કે ના ના તું. એટલે માલણ બેઠા છે નંદરાજાના દરવાજા પાસે. ભાઈ ઘરમાં ગયા, ચોખાનો ડબ્બો ખોલી અને એમાંથી આમ 2 મુઠ્ઠી ભરી અને દોડતા કે ઓલી વળી વહી જશે તો એમ, એટલે દોડતા દોડતા અમુક દાણા ઢોળાતા જાય ને ફોડાતા જાય ને પડબારા ગયા કે લ્યો માસી આ ચોખાને લાવો મને ફળ, કે આ ક્યાં રાખું, તો કે આમાં નાખી દો. ઓલું ટોપલાનું આમ કપડું હતું એ ખુલ્લું કરી રાખી દીધું, એટલે એને ઢાંકી દીધું. આમ પછી સરસ પાકેલા અને તાજા એવા ફળ હતા એ માલણે આપ્યા, સરસ સાફસૂફ કરેલા. જો આમાં સરસ કીધું, શું કીધું? સરસ. એટલે ભગવાન માટે વસ્તુ હંમેશા સરસ, પવિત્ર. ભગવાનને પાણી પાવું હોય ને તોય તમે લોટો કે ટબુડી ભરી હોય ને એમાં આંગળી અડવી ન જોઈએ, આપણી આમ બહાર રહેવી જોઈએ. એ પાણી અપવિત્ર કદાચ ભરાઈ ગયું હોય તો ફેંકી દેવું, બીજું ભરવું, આમ બહાર હાથ રાખી. અને આવા ફળ પણ એવા સરસ મજાના સાફ. હવે બધાય તો ન કરી શકે, અમારા જેવા તો એ જ કામ છે, એકલા હોય એટલે પાણી ટબુડી કોઈ દિવસ એને ધૈર્યા વગર નહીં. મારું રસોડાથી આ ભાઈનો રૂમ અમારો ભગવાનનો જ રૂમ રાખ્યો છે. બેન દર્શન કરી ગયા એટલે ત્યારે એને સરસ ધરી અને પછી દેવાનું. એટલે પછી માલણે સરસ પાકેલા ને તાજા. અમે ઘણા બાપુ ક્યાંક ઓલા વેપારીની દુકાને બેઠા હોય તો ઓલા કોઈ બેનું હરિદ્વારમાં જવું હોય તો વેપારીને કહે કે બ્રાહ્મણને કપડાની જોડી પહેરાવી છે તો બતાવો ને. એટલે કે સારામાં એટલે બતાવી. વેપારી એમ કે ના રે ના, દેવા લેવામાં જોઈએ. એટલે ભાઈ તમારે તો આ 200નું ઉપવાસ થાય, આનાથી ઊંચામાં કે આ 300, આ 300 વાળું લાવો. તમને હલકું નથી ગમતું તો આને શું કામ, કોઈ દી ન કરવું. સારામાં સારી વસ્તુ હાઈ ક્લાસ. કેળા લેવા તમે જાઓ તો આપણે પૂછીને ભાવ કે આ તો આ 10 રૂપિયાના 4 આવશે, આ એ 10ના 2 આવશે, એ 10ના 2 વાળા લાવો, પણ આને સારામાં હાઈ ક્લાસ. એટલે પછી આને ફળ દીધા, સરસ લઈ અને ગયા. પછી માલણે કીધું કે લાલા હવે તારી પાસે ચોખા કે કાંઈ નહીં માગવું, હવે હું આ ફળ વેચવા આવું ને તો રોજ લેવા આવજે હો. તો કે હા માસી હું કાયમ આવીશ. પણ વિચાર કર્યો કે માસી કાર્યક્રમ પૂરો થઈ ગયો, હવે આ વસ્તુ તમને મળી ગઈ, તમારી જિંદગી બેડો પાર થઈ ગયો, સુધરી ગઈ, હવે તમારે આ ડાલા માથે લઈને નહીં ફરવું પડે. મનમાં વિચાર કર્યો અને પછી માલણ માથે ટોપલો લઈ અને ઘરે ગયા. ઘરે જઈને ટોપલો ઉતાર્યો, વિચાર કર્યો કે આજ તો જે લાલે ચોખા દીધા છે ને એના જ આજ ભાત બનાવવા રાંધશું. ઘરે જઈ ટોપલી ખોલી આમ ઘેલી થઈ ગઈ. માલણ કે અરે આ શું? ચોખા હતા એના તો સોના મોર ને દાગીના આભૂષણ સોનાના રત્ન માલા થઈ ગયા. માલણ ઘેલી થઈ ગઈ અને એવી અભણ સુખ્યા માલણ એટલું જ બોલી કે કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત વનમાં. કોઈ દિવસ કોઈનો ભાર રાખે નહીં, 1000 ગણું કરીને આપી દઈએ બાપુ, ટાઈમ ઓછો. ત્યારે હવે સુખ્યા માલણની કથા પૂરી કરી અને સુખદેવજીએ કીધું કે રાજા અહીંથી ગોકુળમાં આજ સુખ્યા માલણની કથા પૂરી કરી અને ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળની તમામ પૂર્ણ લીલા, ગોકુળની લીલા પૂરી થાય છે. હવે વૃંદાવનની લીલા શરૂ કરતા હવે સરસ મજાના વૃંદાવનમાં અને વૃંદના કુંજમાં જ્યાં ભગવાન બિરાજમાન થાય છે એવું સરસ મજાનું વૃંદાવનની લીલા શરૂ કરી સુખદેવજી કથા સંભળાવતા કહે છે કે વ્રજમાં ગોકુળિયાઓ એક દિવસ વિચાર કરવા લાગ્યા, ભેગા થયા. અને એમાં ઉપનંદ નામના નંદરાયથી મોટા વડીલ હતા, એના મોટા ભાઈ ઉપનંદ નામ હતું. એને કીધું કે નંદરાય આપણે બીજે રહેવા જવું છે. વૃંદાવન નામનું વન વસાવી અને ત્યારે યમુનાજીને કિનારે સરસ વૃંદાવનમાં રહેવા બધાય સૌ તૈયારી કરી લાગી. ગાડા ભરાણા, નાના મોટા બાળકોને વૃદ્ધને ગાડામાં બેસાડ્યા અને વૃંદાવન નામની ભગવાનની પોતાની ઈચ્છાથી તરત જ રચાઈ ગયું. અને રચના એવી કરી કે જે બધાય
સૌના ઘરમાં બેઠા હોય તેને એમ થાય કે લાલાનું ઘર મારા ઘર સામે છે, ઓલા ભાઈને એમ થાય કે મારા ઘરની સામે છે. આવું બધાને દર્શન થાય એટલે નામ પડ્યું છે બોલીએ શ્રી વનરાવન ધામ. વ્રત ગોપ ઉપર એક વખત ઉપનંદ છે ને એને બાળકો બહુ ગમતા, એને દીકરા દીકરીઓ કાંઈ હતું નહીં, એટલે એ બાળકોને લઈ અને પોતે લાલાને બધાને એના ભાઈબંધિયાને પોતે સરસ મજાની વાંસળી વગાડતા. એટલે લાલાને બધાને કે હાલો આપણે યમુનાજીને કિનારે આ વનરાવનમાં ફરી, એટલે વાંસળી વગાડતા. એટલે કૃષ્ણએ કીધું કે દાદા મને આ વાંસળી આપો ને વગાડવા. તો ઉપનંદે કીધું કે ઉભર તારા માટે સરસ મજાની વાંસળી હું લઈ આવું. એટલે વાંસનું જંગલ હતું, ત્યાં ગયા અને ત્યાં તો વાંસળી સોના રૂપાથી હીરા મોતીથી મઢેલી જડેલી વાંસળી પડી હતી. દેવતાઓ મૂકી ગયા હતા. ત્યારે ઉપનંદ તરત લઈને આવ્યા અને કે હાલે લાલા તારે નવી તૈયાર વાંસળી જ મળી ગઈ, હવે હું તને શીખડાવું ને એમ ફૂંક મારજે હો. તો કે હા, પણ આને કાંઈ શીખડાવવાની જરૂર નહોતી. વાંસળી હાથમાં આવી અને બાપુ મન ડોલે મેરા તન ડોલે મેરા દિલ કા ગયા કરાર રે, ये कौन बजाए बांसुरिया. ફિલ્મનું નામ જ નાગીન હતું. મત ચલાવો. મન ડોલે મેરા તન ડોલે મેરા દિલ કા ગયા કરાર રે, ये कौन बजाए बांसुरिया. मन डोले मेरा तन डोले मेरे दिल का गया करार रे, कौन बजाए बांसुरिया. ચલાવો મારો તરજ બાપુ. आ मधुर मधुर सपनों में देखी मैंने अग्नि का मन बस करने, ये कौन सा पेरा आया न जाने, कौन सा पेरा आया. नागिन का मन बस करने कौन सपेरा आया न जाने कौन सपेरा आया. मन डोले मेरा तन डोले मेरे दिल का गया करार रे, कौन बजाए बांसुरिया. गोप गोपी जनो मध्य संकल गोविंद दामोदर माधवेती, गोविंद दामोदर माधवेती. मेरा मन डोले तेरा तन डोले मेरा दिल का गया करार रे, कौन बजाए बांसुरिया. मंदराधन मूले नंद बिरामन नाम,
बांसुरिया मन डोले मेरा तन डोले मेरे दिल का गया करार रे कौन बजाए बांसुरिया और ये श्री बंशीधर भगवान की जय। હવે વૃત્રાસુર નામનો રાક્ષસ આવ્યો, ભગવાને વધ કર્યો. પછી એક બક નામનો અસુર હતો. ત્યારે મોટી બે ચાંચ આમ પોળી કરીને બેઠો હતો, કારણ કે એને ભગવાન શ્રી કૃષ્ણનો નાશ કરવો હતો. ત્યારે એના ભાઈબંધીયા આગળ આગળ હાલ્યા જતા હતા. એને ગુફા જેવું દેખાણું કે આમાં આપણે જાય તો કે ન જવાય, કૃષ્ણ ભેગો નથી. આપણે કહીએ અરે કે નથી ભેગો તો એનું નામ તો છે ને, આપણે શ્રી કૃષ્ણ કરતાં કરતાં અંદર જાય આપણે કાંઈ નહીં થાય. કે ભાઈબંધીયાઓને આટલો નામ ઉપર ને નામમાંથી જ પછી બાપુ પોતે પધારે એમાં કોઈ. ત્યારે એમ કરવું છે કે નકા આવવા દો કે નારે ના એનું નામ લેતા જાય, કોઈ વાળ વાંકો ન થાય. કે બીજા બધા અંદર ત્યારે તાલી પાડીને રાધે શ્યામ બોલજો રે, તાલી શ્યામ બોલજો રે તમે અંતરના પડદા બોલજો રે, તાલી પાડીને રાધે શ્યામ બોલજો રે. એ તમે અંતરના પડદા બોલજો રે, તાલી પાડીને રાધે શ્યામ બોલજો રે. તાલી પાડતા જે હર ખાય છે રે, એ તાલી પાડતા જે હર ખાય છે રે. અરે એનો વાસ વૈકુંઠમાં થાય છે રે, તાલી પાડીને રાધે શ્યામ બોલજો રે. એનો વાસ વૈકુંઠમાં થાય છે રે, તાલી પાડીને રાધે શ્યામ બોલજો રે. ત્યારે ગોવાળિયા હોય તાલી પાડતા પાડતા ભગવાન શ્રી કૃષ્ણને સ્મરણ કરતા કરતા ગયા. પછી વાળ વાંકો ન થયો. બગલાએ જોયું કે હજી કૃષ્ણ આવ્યા નથી ત્યાં સુધી, પણ પછી ભગવાન આવ્યા છે બાળકોનું રક્ષણ કરવા. અંદર દાખલ થયા ત્યારે ભાઈ જ્યાં બે ચાંચા વીડી અને મારી નાખવા વિચાર કરે છે, ત્યાં બે ચાંચ પકડી ભગવાને બગલાને ચીરી નાખ્યો. આકાશમાંથી દેવતાએ પુષ્પની વૃષ્ટિ થઈ. ભગવાનનો જય જયકાર થાય છે. બોલીએ શ્રી ભક્ત વત્સલ ભગવાન કી જય. હવે એક દિવસ વન ભોજનની તૈયારી કરી અને માએ આપ્યું એ ભોજન લઈ અને બધાય ભાઈબંધિયા વન ભોજન કરવા જાય છે. ત્યારે નાના નાના વાછરડાને ચારવા જતા. બધા એવડા હતા ને એટલે એવડા એવડા વાછરડા લઈને લાકડીઓ હાથમાં લીધીને વન ભોજનના બધા વાંધા છે. શ્રીરામણના માધવ ને બધા ભાઈબંધિયા છડીઓ હાથમાં. એટલે ગોપીઓને એમ થયું કે આખો દી વ્યો જાય છે તો આપણે હાલો ને જ્યાં યાદ તો ખરી શું કરે છે. ત્યારે ગોપીઓ ભગવાનના વનમાં દર્શન કરવા જાય છે અને શું ગોપીઓ ગાય છે, छोटी छोटी गैया छोटे छोटे बाल. बापू जय हो. અમે ચારા પાડી દઈ પછી સાચું એને छोटी छोटी गैया ए छोटे छोटे ग्वाल. जय हो. ए छोटो सो मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. ए छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल.
ખાવે શિવજી, ઓ મથુરા ખાવે શિવજી, દૂધ ખાવે રામ, મથુરા ખાવે શિવજી, દૂધ પીવે રામ. ખટી 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 એ માખણ ને મિશ્રી ખાવે મદન ગોપાલ. छोटे छोटे शिवजी छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. छोटो सो मेरो मदन ગોપાલ. ગોપીઓ ભગવાનના દર્શન માટે ત્યાં તો જોયું તો કૂણા કૂણા ઘાસમાં વાછરડા ચરે છે અને ભગવાન તેના ભાઈબંધિયા સાથે બાળકોને માતાઓને બધાઈને જોયા. સોનાના આભૂષણ પહેર્યા છે અને ચણોઠીની કંઠીઓ ગળામાં લટકાવેલી મણીઓથી ભરેલી છે અને વનમાં આવી વનફૂલ પાંદડા અને મોરપીંછ વડે સરસ મજાના શણગાર્યા. કેટલાક બાળકો શીંગડી વાંસળી વગાડતા અને કોયલો સામે ટવકા કરતા, કેટલાક મોરલા સામે નાચતા, કેટલાક ઘણા બાળકો આપણે અહીંયા ઓલા ઉનાળાના ટાઈમમાં કોયલને બોલે ને સામે છોકરો એમ કરે ટવકારો. તે દીથી એના ભાઈબંધિયા ભગવાનના. ત્યારે હજી નાનું બાળક આવડું હોય, ભાઈ ક્યાં ગયો દીપ અમારો. ભગવાન સાથે આવો નિર્દોષ આનંદ કરવાનો સુયોગ, જેના ચરણની રજ પ્રાપ્ત કરવાના યોગીઓ કરોડો કરોડો જન્મ સુધી ઊંધે માથે લટકે પણ પ્રાપ્ત નથી થતું. પણ આના નસીબમાં આવો યોગી જન્મો સુધી કષ્ટ વેઠે છે. વ્રજવાસીઓ વચ્ચે રહી અને ભગવાન રોજ દર્શન આપે એવા સદભાગ્ય એવા આવા વ્રજવાસીઓને મળ્યા. એનું કારણ હવે અધાસુર નામનો એક રાક્ષસ આવ્યો. ભગવાને એનો નાશ કર્યો અને ત્યારે સમય જતા શ્રી કૃષ્ણ અધાસુરના નાશ કર્યા અને પછી બાળકો એકલા ક્યાંય જાતા નથી અને જાય છે તોય ભગવાનને સાથે લઈને જાય છે. અને શ્રી કૃષ્ણનું આવું અદ્ભુત કર્મ કુમાર અવસ્થામાં થયું છે. એટલે કુમાર અવસ્થા એટલે 5 વર્ષની ઉંમર જેને કહેવામાં. શ્રી કૃષ્ણ કુમાર અવસ્થામાં કરેલા વર્ણન ગોપ બાળકોએ 1 વર્ષ પછી એટલે 6ઠા વર્ષે વ્રજમાં કર્યા. ત્યારે વિચાર તો કરો કે 6ઠા વર્ષે કેમ વાત થઈ, 1 વર્ષ સુધી ગુપ્ત કેમ રહ્યા. ત્યારે પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો. એટલે રાજાના પ્રશ્નના જવાબ આપતા સુખદેવજી એમ કીધું કે રાજા, સુખદેવજી કહે છે કે મહાભાગ્યશાળી ઉત્તમ ભક્ત, ભગવાનની કથા વારંવાર સાંભળીને તો એમ માનજો કે નવી નકોર જેવી છે. આ કથા 1.5 મહિના પહેલાં આ જ જગ્યાએ આ જ પુસ્તકને આ જ ભાઈ વાંચવાવાળા આજ પાછું ચાલુ, તેદી નવી, પછી આજે નવી. અને આના પછી અમારું 20/9નું આયોજન છે ભાદરવા મહિનામાં. તેદી આજ કથા નવી લાગે. તમે આવીને બેસજો આની અંદર, જેને ભગવાન હુકમ કરશે તો તેદી એમ થશે કે કિશોરદાય ઓલી ફેર સંભળાવ્યું હતું એમનાથી તો ઘણું આમાં. કારણ કે ભગવાનની કથા વારંવાર નવી નકોર લાગવી જોઈએ. એટલે રાજાને સુખદેવજી એમ કીધું કે રાજા, ભગવાનની કથા તો કાયમીને માટે નવી લાગવી જોઈએ. સુખદેવજીના પ્રશ્ન સાંભળી ત્યારે થોડો સમય ધ્યાનમાં તો રહ્યા. પછી કીધું કે રાજા, નવી નકોર જેવી લાગવી જોઈએ. કેવળ કથા સાંભળતા જ તદાકાર હોય એવા સાર ગ્રહણ સત્પુરુષો ને ભગવાનની કથા છણે છણે નવી લાગવી જોઈએ. 6 મહિને નહીં પણ છણે છણે. અત્યારે બોલ્યા અને પાછું ઈનું વાંચન કરી તો તમને એમ થાય કે હમણાં જ આ સુખિયા માલણની કથા વાંચીને પાછી બીજી વખત હમણાં ક્ષણ પછી વાંચી તો તમને એમ લાગે કે આમાં કંઈક નવીન છે. એવો તદાકાર થઈ જાય ભગવાનની કૃપાથી. ત્યારે આવી લીલા ગુપ્ત છે, વર્ણવી શકાય નહીં. પણ કીધું કે ગુરુબિન જ્ઞાનનો ઉપદેશ શ્રી કૃષ્ણ ભગવાને 4ની ઈચ્છા હતી પૂરી કરવા માટે. પહેલી ઈચ્છા તો પ્રૌઢ ગોપીઓની હતી, બીજી ગાયોની, ત્રીજી ગોવાળોની અને ચોથી યુવાન ગોપીઓની હતી ઈચ્છા. એ પૂરી કરવા માટે ભગવાને આવી લીલા કરી હતી. હવે
ગોપીઓ ગોપ મિત્રોની સાથે કૃષ્ણ વૃંદાવનમાં નિત્ય લીલા કરે છે અને નિત્ય બ્રહ્મ સંબંધનો મધુર રસ ચાખે છે. લાલાને માખણ બહુ ભાવે અને જે ગોપીઓ હતી એ ભગવાનને માખણ ધરતા. આમ બધા બાળ મિત્રોને લાગે કે હું કનૈયાની સાથે બેઠો છું, હું એની સાથે માખણ ખાઉં છું. હવે વાછરડા વનભોજન કરવા બેઠા ત્યારે દૂર વ્યાગ્યા. વાછરડા દૂર વ્યાગ્યા, દેખાતા બંધ થયા. એટલે કૃષ્ણે કીધું કે તમે અહીં બેસો, હું હમણાં વાછરડાને લઈ આવું. એટલે